UK. अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। આજે અહીંયા આપ સર્વે પધાર્યા, સવારથી જ આપણને કથા વાર્તા કીર્તન ભક્તિનો લાભ મળે છે અને મહારાજ શ્રીજી મહારાજ રાજી થાય એવી આપની બધાની ભાવના પણ છે. અને શ્રીજી મહારાજ આ લોકમાં જે ધ્યેય લઈને કે જે સિદ્ધાંત લઈને પધાર્યા છે એ સંદેશો દરેક ઠેકાણે પહોંચે અને દરેક મનુષ્યોને વિશે આવું જ્ઞાન થાય એ માટે આપણે આ ઉત્સવો છે અને એ ઉત્સવોમાંથી આપણે એ મહારાજનો જે સિદ્ધાંત છે, રહસ્ય છે, એમનો જે સંદેશો છે એ દ્રઢ કરવાનો છે અને દ્રઢ કરીને આપણે બધું એનું પ્રસારણ કરવાનું છે. શ્રીજી મહારાજ અનેક જીવના કલ્યાણને માટે પધાર્યા અને 500 સંતો પણ કર્યા, લાખો હરિભક્તો પણ થયા અને એમને આ બધું જે કાર્ય કર્યું એમાં સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉજ્જવળ સંપ્રદાય કે ઉજળો સંપ્રદાય કે જેમાં કોઈ પ્રકારનો ડાઘ હોય નહીં. કપડું આપણું ઉજળું હોય, સફેદ પણ અંદર ડાઘ હોય તો એટલી ખામી દેખાય. પણ શ્રીજી મહારાજે એવા નિયમને ધર્મને જે વ્યવસ્થા કરી, આપણી મર્યાદાઓ સ્થાપી, એની અંદર એવું કાર્ય કર્યું કે કોઈને કોઈ ડાઘ ના લાગે. સત્સંગી પણ બહુ જ પોતાના જીવનથી, વર્તનથી, નિયમ ધર્મથી દ્રઢ રહે, સંતો પણ નિયમ ધર્મથી દ્રઢ રહે, ભાઈ આચાર્ય બધાને માટે નિયમો લખ્યા કે જેને કરીને આ ઉજળો સંપ્રદાય કહેવાય. કે સંત એટલે સંત, એમાં પછી બીજું કહેવાનું ના હોય. આપણે જોઈએ છીએ કે સંતોમાં ઘણા વ્યસન દૂષણ પણ હોય છે. પહેલાંના જમાનામાં સંતો બધા બાવાની જમાતો આવતી એટલે ગાંજા, ભાંગ, તમાકુ આ બધું પીતા હતા અને ચીપીઓને, હથિયારને, ભાલાને બધું પણ રાખતા અને ગામો ગામ જઈને બધા 400-500 પડાવ નાખે અને ગામના આગેવાને પકડી મારીને પણ સીધું સામાન લઈને આવી બધી ધમાલ, નહીં કથા નહીં વાર્તા. એની પાસે રસોઈ લેવાની, ગાંજો તમાકુ માગવાનું અને પછી સારી રીતે દૂધપાક માલપુઆ જમે અને ગાંજાની ફૂંક મારે અને એ એમનો કાર્યક્રમ. અને ગામમાં જઈને કથા કરવી, વાર્તા કરવી, લોકોના સુખ દુઃખમાં કંઈ ભાગીદારી થવું, એવું બધું કાંઈ જ નહીં. એટલે મહારાજે કહ્યું કે આ સાધુથી લોકોને શાંતિ ન થતી હોય તો પછી સાધુ શું કામના. એટલે શ્રીજી મહારાજે એવા 500 સંતો કર્યા, ધન શ્રીનો ત્યાગ, એની વેશભૂષા પણ એવી સૌમ્ય કે એની પાસે જતાં બીક ના લાગે. પેલા પાસે જતાં બીક લાગે કારણ કે એકદમ લાલચોળ આંખ હોય, જટા ધારણ કરે, ભભૂતિ લગાવી અને આમ ચલમ પીતા હોય અને માળામાંથી બોલે તો કંઈક ગાળ જ બોલે, એટલે જવાની પણ બીક લાગે. એટલે મહારાજે કહ્યું સંતને એ સૌમ્ય એટલે કોઈ વ્યસન નહીં અને આ પ્રમાણે શાંતિ રાખીને ભગવાનનું ભજન કરે ને કરાવે એવા સંતો કર્યા. અને એ સંતો પણ આ ગામો ગામ ફર્યા. તેમના જીવનમાંથી, એમના વર્તનમાંથી લોકોને પ્રેરણા થઈ કે ભગવાન સ્વામિનારાયણ સાચા છે અને સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત પણ સાચો છે એ માનીને બધા આશ્રિત થયા. હરિભક્તોનું પણ એવું શુદ્ધ વર્તન જોયું કે આ પણ પંચવર્તમાને યુક્ત છે, દારૂ નહીં, ચોરી નહીં, અવેર નહીં,
એ પ્રમાણે બધી નિયમો પણ આપ્યા છે, એના નિયમોનું પણ એ પાલન કરે અને એ પ્રમાણે વર્તે. એટલે શુદ્ધપણે ગમે ત્યાં જાય, ગમે તે કાર્યમાં જાય, ગમે તે પ્રસંગમાં જાય, પણ પોતે આ પ્રમાણે શુદ્ધ પોતાનું જીવન રાખતા હતા. અને એ રીતે લોકોને એમનો પણ ગુણ આવ્યો, એટલે આ સત્સંગ વધ્યો છે. એટલે શ્રીજી મહારાજ આ પ્રમાણે આ બધા નિયમો અક્ષરધામમાંથી લાવ્યા છે. શ્રીજી મહારાજ કહ્યું, આ બધો જે નિયમો છે, સંતો છે, મુક્તો છે અને અમારા નિયમ છે, બધું અક્ષરધામમાંથી લાવ્યો છું અને આ બધુંનું મારે પ્રસારણ કરવું છે. દરેક જીવોમાં આ જાતનું આચરણ થાય, પોતે શુદ્ધ જીવન જીવે, વ્યસન કોઈ જાતનું ન રાખે અને સદાચાર પવિત્ર જીવન રાખી મારી ભક્તિ કરે અક્ષરધામને પામે. એ પ્રમાણે એમનું આ વાત છે. સિદ્ધાંતમાં પણ નિજ આત્માનું બ્રહ્મરૂપમ કહ્યું કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવું અને ભગવાનની ભક્તિ કરવી. આ એમનો એક સિદ્ધાંત, તાત્વિક સિદ્ધાંત પણ આવ્યો. આપણું વર્તન અને આ સિદ્ધાંત એને આજ્ઞા અને ઉપાસના કહીએ છીએ. એટલે આજ્ઞાની અંદર આ બધા જે પાળવાના નિયમો છે આવી જાય અને ઉપાસનાની અંદર સિદ્ધાંત કે અક્ષરરૂપને પુરુષોત્તમની ભક્તિ કરે એટલે ભગવાનની ઉપાસના અમારે કે ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી અને એ પ્રમાણે કરતા સાકાર પ્રગટ આ વસ્તુ દ્રઢ થાય. એ શ્રીજી મહારાજનો આ વાત છે એ બધા લોકો સમજે અને એટલા માટે અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. કે ગુણાયતાન સ્વામીએ એને દરેક સુધી પહોંચાડી. ત્યારે મહારાજનું રહેવાનું ધામ હતું, મહારાજનો અભિપ્રાય જાણતા હતા એટલે એ મહારાજનો જેવો છે એવો મહિમા લોકો સુધી એમને પહોંચાડ્યો. ત્યાર પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી અને યોગીજી મહારાજે આ વાત આપણને કરી કે આ લોકમાં મહારાજ પધાર્યા છે, પોતાના ભક્ત ગુણાતીત સાથે એમના સ્વરૂપો પધરાવી અને આપણે ઉપાસનાનો માર્ગ ચોખ્ખો કર્યો અને મહારાજના જે નિયમો છે એની દ્રઢતા આપણે કરાવી છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આ વસ્તુની વિશેષ દ્રઢતા કરીને ભગવાન જેમ રાજી થાય એમ કરવાનું છે. એટલે શ્રીજી મહારાજને આ ગમે છે. એટલા માટે શ્રીજી મહારાજે આપણામાંથી દૂષણ જાય, વ્યસન જાય, સ્વભાવ જાય, પ્રકૃતિ જાય, એ બધી જાય એને માટે વાત કરી છે. અને એ બધું કાઢી અને મહારાજનું ભજન કરીએ, આપણે એમના નિયમ ધર્મ પાડીએ તો ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય. મહારાજે વચનાત્મા પણ કહ્યું છે કે ક્રોધી, ઈર્ષાળો, કપટીને માની આ ચાર મનુષ્યો સાથે અમારે બને નહીં. હવે ભગવાનને જેની સાથે બને નહીં એ જ વસ્તુ આપણે રાખીએ તો ભગવાન રાજી કેમ કરીને થાય? એ થાય નહીં, કારણ કે આ વસ્તુ આપણે દૂષણરૂપ છે, આપણે સત્સંગમાં વિઘ્ન કરતા છે, ભગવાનને રાજી કરવામાં વિઘ્ન છે. ક્રોધ પણ એવો છે. ક્રોધ છે એ પણ આપણને વિરૂપ કરે. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ વિરૂપ થઈ જાય અને આવે ત્યારે એવો આમ લાલ ચોળ આંખો થઈ જાય, એનું મોઢું પણ લાલ થઈ જાય અને કંઈ બોલે તે શું બોલે વિચિત્ર થઈ જાય અને હાથમાં જે હોય એ બીજાને મારી પણ બેસે અને ખૂન પણ કરી નાખે. આવા બધા પ્રસંગો આપણે બને છે. અગર મોઢામાંથી એવું વચન એ ક્રોધના આવેશમાં બોલી નાખે તો સામો માણસ આપઘાત પણ કરે. આવા પણ કઠોર વચન કહી નાખે. એટલે ક્રોધ છે એ આવેશમાં આવે ત્યારે આપણું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે આપણામાં બીજાએ પ્રવેશ કર્યો તે ઘડીએ. ક્રોધ છે એ આસુરી ભાવ છે, એ આસુરી ભાવનો પ્રવેશ થયો એટલે આપણું વૃત્તિ આપણે આસુર જેવા થઈ ગયા અને આપણો જે ભૂલી ગયા, આપણો જે આપણું નામ છે, આપણું ગામ છે, આપણી જે ખાનદાની છે બધું ભૂલી જાય. વિરૂપ થઈ જાય એટલે વિરૂપ જુદું રૂપ જ થઈ જાય. આપણું સાત્વિકને બદલે એવું આપણને વિરૂપ થઈ જાય એટલે ગમે તેમ થઈ જાય. અને એમાંથી ઘણા પ્રસંગો બને છે. આ બધાને પણ આપણા સમાજની અંદર કે આપણા કુટુંબની અંદર થતા હશે અને એમાંથી કેટલાની જાનહાનિ પણ થઈ છે, કેટલાને નુકસાન પણ થયું છે. બોલવામાંથી કેટલા મોટા યુદ્ધ પણ થઈ જાય છે ક્રોધમાં ક્રોધમાં અને એમાંથી મહાભયંકર બધી વસ્તુ બને છે. દ્રૌપદી એક શબ્દ જ બોલી ગયા, અંધના અંધ, તો એમાંથી પણ દુર્યોધનને શબ્દ લાગી ગયો, કારણ એના પિતા અંધ હતા. દુર્યોધના ધૃતરાષ્ટ્ર એ આંધળા હતા અને આંધળાને આંધળો જ કહ્યો. વાત તો એમાં કંઈ ખોટી નથી, પણ જે રીતે બોલવું જોઈએ ના બોલ્યા અને આવું બોલી નાખ્યું. એટલે પહેલાં મારા બાપને આંધળો કહ્યો, મને આંધળો કહ્યો. એ રીસ રાખી રહ્યા અને પછી જુગટું રમ્યા પાંડવો અને કૌરવો. એમાં દ્રૌપદી હારી ગયા. એટલે આ જુગાર પણ એવી વસ્તુ છે. એટલે જુગારની અંદર પણ આજે ઘણા માણસોને બહુ જ ઈચ્છા છે કે આપણે લાખો કરોડપતિ થઈ જઈએ. આ કૌરવ અને પાંડવો ઘર બે ભાઈઓ જ હતા
અંદર જુગાર રમ્યા તો પાંડવોનું રાજ પણ ગયું અને પત્ની પણ એમને એ પ્રમાણે વારી ગયા. અને દ્રૌપદીને પછી પોતે દુર્યોધને લાજ એની લેવા માટે આવી સભા ભરીને એને ન વસ્ત્ર કરવા માટેનો ઉપાય કર્યા. પણ ભગવાન જેની સહાયમાં હોય છે, દ્રૌપદીની સહાય થઈ અને ભગવાને રક્ષા કરી. પણ કહેવાનું શું છે કે આ દ્રૌપદી બોલ્યા એમાંથી મહાભયંકર યુદ્ધ થયું, મહાભારત થયું અને આટલો બધો ધમાલ થઈ ગઈ અને આવો બધો પ્રસંગ બન્યો. એટલે સ્વામી કહે છે કે આપણે આ પ્રમાણે આપણા જીવનમાંથી આ વસ્તુ ક્રોધ છે એ કાઢવાનો છે. ક્રોધ છે એ આપણને નુકસાન કરતા છે. જ્યારે ક્રોધ આવે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવું, સત્સંગ કરવો, માળા કરવી, કંઈક પણ છાણા બેસી આગા પાછા થવું. પણ તે વખતે મોડામાંથી ગમે આ તે બોલવું નહીં, હાથમાં હથિયાર હોય કંઈ કરવું નહીં, તો શાંતિ થઈ જાય. ત્યારે મહારાજને આ બધું ગમતું નથી. અને આ પ્રમાણે જુગાર છે પણ ભગવાનને ગમતો નથી. મહારાજ જુગાર રમવાની પણ ના પાડી છે કે મારા આશ્રિતે જુગાર ના રમો. આજે જુગાર તો ગમે ત્યાં રમાય છે. એટલે આજે આ લોટરીઓની થાય છે, લોટરીઓ કાઢે છે ને લોકો, એ પણ એક જાતનો જુગાર જ છે. અને એની અંદર ઘણાય માણસો પોતે રમે છે. આજે મોટા મોટા શહેરોની અંદર આ બધી વસ્તુ ચાલુ થઈ ગઈ છે. જો મેં રાજકોટમાં હતા, રાજકોટમાં વાત કરી, કરોડ રૂપિયાનો દરરોજ આ જાતનું ધંધા થાય છે, લોટરીના જેવા જ બધા. એટલે માણસો છે એમાં આ પ્રમાણે લાખો રૂપિયા ખર્ચી નાખે છે અને એમાંથી મળવાનું કાંઈ નહીં. પછી એમાં પોતાની મિલકત પણ જતી રહે, પૈસા પણ જતા રહે, આબરૂ પણ જતી રહે, બધું જતું રહે. પણ પૈસા ગયા એટલે એની આબરૂ ભેગી જાય ને. એટલે ભગવાને જે આજ્ઞા કરી છે એ આપણા સારા માટે છે. પણ આપણને પૈસાની આસક્તિ છે એટલે ન કરવાનું પણ કરીએ, ખોટું પણ કરીએ, ખરાબ પણ કરીએ, જુગાર પણ રમીએ અને મિલકત પણ જતી રહીને આપણે પણ વેચી જઈએ. આવું બધું થાય છે, છતાં પણ પાછા પડીએ છીએ. એટલે મહારાજને જે ન ગમે એ આપણે ન કરવું, ભગવાનને ન ગમે એ ન જ કરવું જોઈએ. તો આપણે સુખી રહેવાય. ભલે આપણે આપણને જે ભગવાનની મહેનત કરીને મળતું એમાં સંતોષ માનો તો સુખી જ. પેલું લેવા જતાં દુઃખી થવાય છે. આવે નહીં અને જાય, ઘરનું ગોપીચંદન જાય અને એમાંથી મુશ્કેલી થાય છે. તો શ્રીજી મહારાજ કહ્યું કે આ પ્રમાણે મારા આશ્રિત છે એને કોઈ પ્રકારે જુગાર પણ રમવું નહીં અને એ પાવનમાં પડવું પણ નહીં. ક્રોધી ઈર્ષાવાળો કહ્યું કે ઈર્ષાવાળા ભક્તો છે, ઈર્ષાવાળા માણસો છે એ પણ કોઈ દાડો સુખી થાય નહીં. કારણ ઈર્ષા બળ્યા જ કરે. કોકનું સારું જોઈએ એને દુઃખ થાય કે મારું મને નથી ને એને ક્યાંથી આવ્યું, એને પૈસા ક્યાંથી મળ્યા, એનો ધંધો કેમ સારો ચાલે છે, એનું ઘર કેમ સારું છે, એના ઘરમાં કેમ ફ્રીજ આવ્યું, ફલાણું આવ્યું, એ બધું મનમાં થયા જ કરે. હવે એના પૈસાથી લાવ્યો છે, એની મહેનત કરીને એને કમાઈને લાવ્યો છે, ઘર બાંધ્યું છે, સારું કર્યું છે, પણ એને એમની ઈર્ષા થયા કરે. પણ ઈર્ષા રાખે કંઈ આપણને મળવાનો છે, કંઈ લાભ થવાનો છે. અને ઈર્ષામાં તો પાછું એનું ઘરને પણ આગ લગાડી દે. એના આગ લગાડી અને સંતોષ માને, પણ એમાંથી એને કંઈ પૈસો મળ્યો ખરો? એનું ઘર લગાડી દેવાથી પોતાને કંઈ મળતું નથી અને દુઃખી રહેવાનો પાછું. એ ઘર બહાર તો પાછી શાંતિ નહીં, પણ બીજું કંઈક એને નુકસાન કરવું એવું એનું નહીં તો બીજાનું કરે છે, બીજાને ત્રીજાનું કરે છે. ઈર્ષાવાળો છે કોઈ દાડો શાંતિથી રહી શકે નહીં, શાંતિ પણ આ જીવનમાં હોય નહીં અને બીજાનું નુકસાન કરે તો એને પછી લાભ કંઈ થાય નહીં. એટલે ગામમાં પણ એવા ઈર્ષાળુઓ હોય છે, સમાજમાં પણ એવા ઈર્ષાળુ હોય છે, આખી દુનિયામાં પણ એવા ઈર્ષાળુ હોય છે કે ઈર્ષાવાળો માણસ છે એ કંઈક બીજાને દુઃખી કરીને શાંતિ મેળવે એટલું, બાકી કંઈ લાભ બીજો કશું નહીં. બીજા દુઃખી થાય એ જ એનો સંતોષ, બીજું કાંઈ નથી. એમાં આ પ્રમાણે થઈ અને કેટલીક વખત આવી બધી બહુ જાતની મુશ્કેલીઓ થાય છે. એટલે મારે કંઈ ઈર્ષા પણ રાખવી નહીં. કોઈ સારા ભક્તો હોય એને જોઈને પણ ઈર્ષા થાય કે આ ભગત બહુ છે ને બહુ આગળ વધે, તેને પાછળ સત્સંગની અંદર પણ આપણે ઈર્ષાએ કરીને ઘણું આપણે નુકસાન કરીએ છીએ. કે મારાને ગમતું નથી, એનો અવગુણ થાય, અભાવ થાય, એના માટે ગમે તેમ બોલાય, ગમે તેને માટે એઠો પાડવો, હલકો પાડવો, એમાં આપણા ખોટા આક્ષેપો પણ થાય અને એ રીતે થાય છે. એટલે સમાજમાં થાય, બીજે થાય અને ઈર્ષાવાળો અહીં કદાચ આવી ગયો તો અહીંયા પણ થાય. તો આથી આપણને કોઈ લાભ નથી, માટે ઈર્ષા પણ ન કરવી. હોના પ્રારબ્ધ પ્રમાણે જેને મળ્યું છે ભલે રીતે કરે. કોઈ માણસ આગળ વધતો હોય તો ભલે એ વધતો હોય, આપણે આપણી રીતે પ્રયત્ન કરવો, પણ એવું મનમાં નથી રહેતું. એટલે ઘણા પ્રશ્નો આ જગતની અંદર થાય છે, આપણે જોઈએ છીએ ઈર્ષાએ કરીને. એ રાજકીય પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, કૌટુંબિક પ્રશ્નો હોય કે આધ્યાત્મિક પ્રશ્નો હોય, સત્સંગના પ્રશ્નો, એની અંદર આ કામ બહુ જ થાય છે. એટલે એને કરીને આપણે સત્સંગનું સુખ નથી આવતું, ભગવાન ભજવાનું સુખ પણ નથી આવતું. અને એ ઈર્ષામાં આપણે હંમેશા બળ્યા કરીએ. ઈર્ષારૂપી અગ્નિ અંદર બળતો જ હોય છે.
કંઈક જુએ એટલે તરત આમ છે ને જો આવો આમ છે ને એની એ જ વાતમાં ભગવાનની ભજન કરવાનું પાછી વૃત્તિ વાળાનું એવું કશું જ ના થાય અને અશાંતિ ને અશાંતિ આપણે થયા કરે છે. તો આ પણ મહારાજને ગમતું નથી. આપણે એક જ વસ્તુ છે કે આપણે ભગવાન જ્યારે આપણને મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, તો સત્સંગમાં આવીને આપણે શું શીખવાનું શું છે, મેળવવાનું શું છે? આ મેળવવાનું છે કે આપણા જીવનમાં જે દુર્ગુણો હોય, આવો સ્વભાવ હોય, પ્રકૃતિને ટાળવા, તો આપણને શાંતિ રહે અને ભગવાન આપણા પર રાજી થયા. તો એ મહારાજ કહ્યું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની, આ ચારેય વસ્તુ મહારાજ આપણે ગમતી નથી. કપટ માણસ રાખે. હવે ભગવાન જેવા ભગવાન મળ્યા છે એની પાસે કપટ હોય? ભગવાન આગળ પણ કપટ કરેલો એવા પણ માણસો છે કે ભાઈ ભગવાન આગળ તો મૂકવાનું છે કપટ. એમની આગળ તો આપણે જેવા છીએ એવી વાત કરીને સ્પષ્ટ નિષ્કપટ થવાનું, એને એટલે કપટ રાખે અને એને કરીને દુઃખ પણ થઈ જાય છે. એમાં કોઈ વસ્તુ થાય નહીં. એક માણસ હતો, પોતે બૂટ સેવડાવવા માટે ગયો મોચીની દુકાને. પછી એને પોતે કહ્યું મારા બૂટ સેવડાવો છે. પછી બૂટમાં પગ મૂકે ને માપ લે અને પગ મૂક્યા એટલે જરા એને સંકોચ કર્યો. આગલા આંગળા છે ને આમ પાછા વાર લીધા, કારણ કે વધારે પૈસા ના આવે. મોટો જોડો થાય તો વધારે પૈસા આવે એટલે પેલા જરા સંકોચ કર્યો. એટલે પેલા કહ્યું કે 2 રૂપિયા હતા ને પેલે રૂપિયામાં જોડવાની વાત કરી. તે બહુ સાંગવારી હતી એટલે ત્યારે કહ્યું નાનો જરા કર્યો. એટલે પછી એની માને જઈને ઘરે કહે છે, માં હું આજે મોચીને જરા છેતરીને આવ્યો. હવે કહે છે શું કર્યું? તો કે આવી રીતે મેં જરા પગ સંકોચ્યા એટલે જોડો નાનો થશે એટલે મારે પૈસા ઓછા આપવાના થયા. એની માં કહે છે મોચી છેતરે નથી, તું છેતરાયો છે, કારણ કે તને જોડો નડશે, તને જોડો પહેરવાનું કામ નહીં, આ તો રૂપિયો તારો નકામો ગયો. એટલે કહેવાનું શું છે કે હવે એની આગળ આપણે કપટ કરવા જઈએ એમાં નુકસાન તો આપણને થયું નહીં. પહેલાં તો એના પૈસા મજૂરીના મળી ગયા. એમ ભગવાન પાસે પણ આપણે કપટ કરીએ છીએ. ભગવાન આગળ પણ એવું કરીએ છીએ. શ્રીજી મહારાજ એક વખત એક ગામમાં પધાર્યા અને ત્યાં આવી મોટી સભા થઈ. એટલે સ્વાભાવિક ગામના સમાજના બધા માણસો મોટા મોટા કે જે કંઈ બધા હોય પગે લાગવા માટે આવે. એટલે દરેક વખત આપણે જાણીએ કે ભગવાન કંઈ સંત હાથે પાસે જઈએ, મંદિરે જઈએ તો ઠાલે હાથે ન જવાય. આપણા શાસ્ત્રોની મર્યાદા છે, આપણા ભારતીય સંસ્કાર છે કે ભાઈ મોટા પુરુષ કે રાજાને કે ભગવાનની આગળ સંતની આગળ જઈએ તો ખાલી પછી પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય, સાકર હોય, પતાસ હોય, જે લઈને જઈએ આપણે અને ત્યાં આગળ ભેટ મૂકીને પગે લાગીએ છીએ. એટલે આ પ્રમાણે ત્યાં ગામની અંદર શ્રીફળ બધા લઈને આવતા હતા. એટલે ગામમાં બધા જે કંઈક હતા મોટા મોટા માણસો બધા, એટલે શ્રીફળને લઈને ભગવાન આગળ મૂકે, પગે લાગીને દર્શન કરી જાય. આ એક ભાઈ હતા, એ જરા કંજૂસ હતા અને લાજે શરમે જવું તો પડે. એટલે એમ થયું કે આપણે આ ભગવાન ક્યાં જાણવા આવે? આ બધા હજારો નારિયેળ મૂકનારા છે, એમાં એક નારિયેળ જરા ખોટું ખરાબ આવે તો શું વાંધો છે? એટલે ત્યાં દુકાને ગયો. દુકાનવાળા કે મારે એક નારિયેળ જોઈએ, પણ જરા બોધું હોય, જરા ખાવ નાખી દેવા જેવું હોય તે આપ. પેલા એ વેપારીએ ગોતીને આપ્યું. પૈસા ઓછા આવે ને એટલા માટે. પેલો રૂપિયો નારિયેળ હતા તો 5-10 રૂપિયા થઈ જાય છે. પછી ત્યારે તો 4 આઠાણાનું નારિયેળ મળતું. તો પણ એમાં એને થયું કે આટલામાં થયા. એટલે પૈસા 2 પૈસા નારિયેળ મળે એવું લઈને આવ્યો. હાવ આમ અહીંથી ધુમાડો નીકળે એવું એ લઈને આવ્યો. તો મહારાજ પગે લાગે, બધા પગે લાગતા લાગતા જાય. મહારાજ બધાને આશીર્વાદ આપે. પેલા એ પણ નારિયેળ મૂક્યું અને નારિયેળ લઈને મહારાજે આમ જોયું, ખખડાયું, હાવ બોધું અને કાઢ્યું, નાખ્યું તો ધુમાડોમાંથી નીકળ્યો. પછી મહારાજ કહે ભાઈ ક્યાંથી તમે આ નારિયેળ લાવ્યા? તો કે દુકાનેથી. એમ તો કે શાસ્ત્રમાં કહ્યું છે કે 1 ગણું દાન ને એ શસ્ત્ર ગણું પુણ્ય કહે છે ને, 1 ગણું દાન. હવે તમે આ દાન તો કર્યું છે તો મારે 1000 ગણું એનું ફળ પાછું તમને આપવું પડે. એટલે આ નારિયેળ તમે 1 લાવ્યા છે, મારે 1000 નારિયેળ આમાં ગોતવા પડશે બજારમાં. તમને આપવા માટે 1000 ગણું ફળ આપવું છે એટલે મારે કેટલી દુકાનો ફરવી પડે ત્યારે આમાં નારિયેળ મળશે. એટલે પેલો વાંઠો પડી ગયો. કહેવાનું શું છે કે ભગવાન આગળ છેતરામણ. ભગવાને આપણને આ શરીર આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, પૈસા આપ્યા, તો એની આગળ પણ કપટ થઈ જાય અને એની આગળ પણ આપણે આવું છેતરામણનો ધંધો કરીએ છીએ તો ભગવાન રાજી ક્યાંથી થાય? ભગવાનને ખુલ્લો છે, જે છે આપણે કહીએ તો ભાઈ ભગવાન લેવા નથી, ભગવાન લેવા આવ્યા નથી, દેવા માટે આવ્યા છે. એક ઉદાહરણ લેવા આવ્યા છે. આપણે આપીએ છીએ, આપણે લેવા માટે છે અને એ આપણને આપે છે. ભગવાને શરીરને બુદ્ધિ શક્તિ ના આપી તો આપણે શું કરવાના હતા? એમને આપ્યું છે તો આપણે આ બધું મેળવી શકીએ છીએ અને એ મેળવીને પાછું એમને આપવાનું, એમને આપીને પાછું આપણે લેવાનું છે. પણ છતાં માણસને પોતાને આવું કપટ રાખી દે અને એ રીતે થઈ જાય. એક વખત એક ડોશીમાં ત્યાં ગઢડા પાસે રહેતા હતા
હવે ગામની અંદર પોતે બિચારા રહે અને એમની પાસે કંઈક 10,000 રૂપિયા મૂડી પોતાને રાખેલી. ત્યારે એના ઘરમાં ચોર આવવાના હતા. શ્રીજી મહારાજને પોતે તંત્રયામી ભગવાન હતા એટલે ખબર થઈ કે આવી રીતે એના ઘરમાં થવાનું છે. એટલે મહારાજે ડોશીમાને કહ્યું કે તમારા ઘરમાં જે કંઈ રકમ હોય તમારે ત્યાં કામ છે પૈસાની તો તમે 10,000 રૂપિયા આપો. ડોશીમા કે ના મહારાજ મારી પાસે 5,000 જ છે. કે 5,000 લાવો તમને એ કરશું. ડોશીમાને શું કે જો મહારાજને આપીશું તો એ તો મંદિરમાં વાપરી નાખશે, પૈસા આપણને પાછા મળશે નહીં અને બધા જતા રહેશે. માટે અડધા કહેવા કે અડધા કયા આપ્યા. મહારાજ લીધા અને બીજા દાડે ત્યાં પેલા ચોર આવ્યા અને પેલા રૂપિયા લઈ ગયા. પછી બીજા દાડે ત્યાં રડતા આવ્યા ડોશીમાં કે મહારાજ મારા ઘરમાં ચોરી થઈ, મારા તો પૈસા એને બધું જતું રહ્યું. મારે કે ક્યાં તમારી પાસે 10,000 રૂપિયા 5,000 રૂપિયા હતા, પછી પૈસા ક્યાં હતા? તો મહારાજ 5,000 રાખી મૂક્યા હતા. એટલે ગયા. મારે કે તમે કપટ રાખ્યું તો ગયા, મારે કંઈ તમારા પૈસા લેવા નહોતા. આ તો તમારા ઘરમાં ચોર આવીને પૈસા લઈ જવાના હતા એટલે મેં તમારા 10,000 માગ્યા. જો આ 5,000 રૂપિયા છે તમારા પાછા લઈ જાઓ. જો આ ભગવાન આગળ આવું પણ કપટ માણસ કરે કે જ્યાં આગળ પાપ છૂટવાના છે ત્યાં પાપ કરી અને ત્યાં આગળ આવું આપણે કરીએ છીએ. એટલે ભગવાનની આગળ તો નિષ્કપટ રહેવું. જે કંઈ હોય તે આપણા દોષો છે, સ્વભાવો છે, આપણી પ્રકૃતિઓ છે કે આમાં જે કંઈ આપણે પૂછે ત્યારે કેટલાકને પૂછે કેમ છે વ્યવહાર, કેમ ચાલે? તો ઠીક ભલે ઠીક ચાલે એનો વાંધો નથી. પણ એમાંય કદાચ એમ થાય કે આ બધું આપણી પાસેથી લઈ જશે પણ ભગવાનને સંત લેવા નથી આવ્યા, આપણને આપવા આવ્યા છે. તો એ સ્વાય કે ભગવાનને સંતની આગળ એકદમ કપટ રહિત જીવન જીવવું. એટલે કોઈ પણ રીતે એમની આગળ આપણે છેતરામણ થાય કે આગું પાછું થાય એવું ન કરવું. સ્પષ્ટ જે આગળ રહેવું તો કોઈ જાતનો વાંધો ના આવે. એટલે કપટ અને ચોથું માન છે એ પણ આપણે નડે. માન એક છે, આપણે બધા અનેક છે. આપણે બધા કેટલા માણસો છે કે દરેકને માન જોઈએ, નાનાને જોઈએ, મોટાને જોઈએ અને દરેકને આ માન પોતાને જો મને માન મળે તો સારું. બધાને માનની ઈચ્છા બહુ રહે અને એમાં આપણે આ બધું સત્સંગનું સુખે પણ નહીં થતું. માનની અંદર જ માણસો બધા કુંવાર થાય છે, રાજાથી રંગ સુધી બધાય. પશુમાં પણ માન હોય છે. જોજો તમે બળદ છે એ પણ અટક્યો બાપો કહે તો બેડીઓ લઈને ચડી જાય, 32 મણનો ભાર લઈને ઉપડી જાય. ઘોડો અઠ્યો હોય પણ એને જરા થાપડે તો એને પણ સારું થઈ જાય. કૂતરો હોય ને તે ફરિયામાં ફરતો હોય કે એ તને કાર્યો કૂતરો લે તેને થાય કે મને બોલાયો. એટલે આવા ઘણા માન પશુઓમાં પણ હોય છે, માણસમાં પણ હોય છે. તો મહારાજે કહ્યું કે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. અમારા ભક્ત છે ને માન કોઈ પ્રકારનું રાખવું. આપણે વિદ્વાન છે, પંડિત છે, પૈસાદાર છે, કુળવાન છે કે આપણે આવા સારા એ થયા છે એ બધી જાતનું માન. કેટલા રૂપાળાનું માન હોય છે કે મારા જેવો કોઈ રૂપાળ નથી, આ તો બધા કાળા છે. હવે કાળા ધોળાનો ક્યાં મેળ છે? અંદર આત્માની વાત જો ને, આત્મા કે કાળો ધોળો છે પણ ઉપરના દેખાવ અને રૂપાળો થયો એમાં માન આવી જાય કે આ બધા મારા કરતાં જરા ખરાબ છે, એમનો દેખાવ સારો નથી અને દેખાવમાં બધા મોહ પામી જાય. તો રૂપનું પણ માન માણસને આવે છે અને ત્યાં તો રૂપને માટે હરીફાઈઓ ચાલે છે. આજે બ્યુટીફુલ કહે છે ને આપણે, જરા સારા રૂપાળા દેખાય એના માટેની આખી બધી સજાવટો થાય, મોટી હરીફાઈઓ થાય. હવે હરીફાઈ થઈને આમાં બીજું શું મળવાનું છે? પણ માણસોને એમ છે કે અમે આના જેવા કોઈ રૂપાળ નથી. એવી એ જાતની હરીફાઈઓની અંદર હજારો લાખો રૂપિયા માણસો ખર્ચી જાય પણ રૂપાળા કંઈ રહેવાના નથી. શરીર ગમે એવું હશે તો નાશ પામી જવાનું. રૂપાળું છે, કદરૂપ હોય છે, એની સાથે શું સંબંધ છે? ભગવાન કેટલા બજાય છે, આપણે આત્માનું કેટલું જ્ઞાન થાય છે, પરમાત્માનું કેટલું જ્ઞાન છે એ વિશેષતા છે. રૂપાળાથી બહુ સારું છે. સારા કોટ પાટલું પહેરીને જઈએ, ટાઈ બાય લગાડી અને સૂટકેસ લઈને જઈએ અને પેલા એને ત્યાં નોકરી લેવા જતા હોય અને ઊભા રહીએ કે મારે નોકરી આપો તો કોઈ આપે ખરો? તો હો તમે બહુ સારા કપડાં પહેરીને આવ્યા છે, વાળ ફર્સ્ટ ક્લાસ ઓઢીને આવ્યા છે, ટાઈ બાય પહેરી છે, સૂટકેસ લઈને આવ્યા છે, તમારું રૂપ બહુ સારું છે, નોકરી આપે ખરા? કોઈ આપે નહીં. સર્ટિફિકેટ માગે, અનુભવ માગે, પછી આપે છે. એટલે સર્ટિફિકેટને આપણા ગુણ આપણું જે અનુભવ ના હોય તો નોકરી ના મળે. એમ આપણે તો ભગવાનના ભક્ત છે ને ભગવાન કંઈ રૂપ જોઈને મોહ છે એ નથી. તમે અંદર તમારા ગુણ કેટલા, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયાવા, સાચા ગુણ, નીતિ નિયમય જીવન કેટલું, સંસ્કાર કેટલા છે, આ પ્રમાણે આપણી સંસ્કૃતિ કેટલી છે એ બધું જોવાનું છે. એ આપણે જોશે ભગવાન. આપણા ઉપરના દેખાવથી કંઈ ભગવાન રાજી થતા નથી, ઉપરના દંભથી ભગવાન રાજી નથી થતા. આ બધો દંભ છે. આપણને રૂપાળો છે ને બહુ સારું છે એમ કરીને જઈએ
એથી કંઈ લોકોને મોહ નથી થતો, એના ગુણ છે કે માણસની અંદર કેવા સારા ગુણ છે, એની વિશેષતા છે, એ મેળવવાનું છે. એ આપણો સત્સંગની અંદર આપણને એ વાત છે. પણ આ માણસને કેટલું આ માને કરીને આવા બધા રૂપના બીજા ત્યાં પૈસાદાર હોય તો એને માન આવે કે મારા જેવો કોઈ પૈસાદાર નથી, એટલે લોકોને ગણે નહીં, લોકોનું અપમાન કરે, લોકોને દુઃખ આપે, ત્રાસ આપે, એવી રીતે બધું થાય. તેનું શું કામ આવ્યું? પૈસા છે તો લોકોને મદદ થાય, લોકોનું સારું થાય, લોકોનું ભલું થાય, સમાજનું, દેશનું, ભગવાનનું કામ થાય. તો એ વસ્તુ છે. મને એકલા પૈસાથી લોકોને હેરાનગતિ થાય એટલે માને કરીને માણસ કશે આવું થઈ જાય છે. ભગવાનને, સંતને જો રાજી ન કરી શકાય તો એ બધા પૈસા શું કામના છે? આપણો અધિકાર શું કામનો છે? કે આપણે દુનિયાનો અધિકાર મળે, ભગવાન સંત રાજી ન થતા હોય તો એ પણ નકામું છે. એટલે આ રીતે માને કરીને ઘણી વસ્તુ, વિદ્વાન હોય, કોઈ સારા ભણેલા હોય તો એ પણ ભગવાનને આગળ ન હોય. તમારે જ્યાં ભણેલા છે ભગવાનને પગે ના લાગી શકે, મંદિરમાં જઈને દંડવત ના કરી શકાય. આવી બધી ઘણી આપણે માને કરીને વસ્તુ બને છે. તો ભગવાનને, સંતની આગળ આપણે કંઈ મોટા નથી. ગમે એટલી શક્તિ, બુદ્ધિ, પૈસા, ટકા મળ્યું છે એ ભગવાનને પ્રતાપે મળ્યું છે. ભગવાને આપણને બુદ્ધિ, શક્તિ આપી, એને લઈને મળ્યું છે. બાકી આપણાથી કંઈ થઈ શકે એવું નથી. જો એટલું આપણે સમજીએ તો ભગવાન આગળ કોઈ દાડો આપણે માન રહે નહીં. કારણ કે બીજે બધે કદાચ આપણે હોય, પણ જો ભગવાનની આગળ સીધા રહીએ તો બધું સવરું પડી જાય. પણ ત્યાં માન રાખીએ, જ્યાં માન મૂકવાનું છે, જ્યાં સ્વભાવ મૂકવાના છે, હઠ, માન, ઈર્ષા મૂકવાનું છે, જ્યાં કામ, ક્રોધ, લોભ બધું મૂકવાનું છે, ત્યાં જો માન રાખીએ, ત્યાં તો માન કાઢવા માટે જઈએ છીએ પણ ત્યાં માન રહે. આ સત્સંગમાં માન, આવું બધું આપણે ક્રોધ, ઈર્ષા બધું આવી જાય તો એ પછી આપણે સ્વામી કહે છે કાંઈ ઉગારવાનો આરો છે નહીં. તો સત્સંગની અંદર આપણે આ વસ્તુ છે કે આપણામાંથી દોષો, આપણામાંથી સ્વભાવો આ બધા ટળે, વ્યસનો ટળે, પ્રકૃતિ ટળે, બધું ટળે. એ માટે આપણે આ સત્સંગ કરીએ છીએ. અને સત્સંગમાંથી શીખવાનું પણ આ છે કે બહુ સરળ, એકદમ સરળ આપણે રહેવાનું, કે ભગવાનની આગળ હાથ જોડીને જ ઊભા રહેવાનું. બધા ભગવાનના ભક્તો છે, આ ભગવાનના આશ્રિતો છે, એટલે એમને વિશે પણ એવો ગુણભાવ રહે, એનો પણ મહિમા રહે. કારણ ભગવાનના સંબંધવાળા છે. સ્વભાવ કોઈના હોય તો એની માટે ભગવાન એને જોનારા બેઠા છે. આપણે કંઈ કોઈના નિયંતા નથી, આપણે આપણું કરવા આવ્યા છે. અહીંયા શા માટે આવી છે? આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષ કાઢવા માટે આવી છે. બીજાના કાઢવા નથી આવ્યા તો બીજાના જોવાની જરૂર નથી. દેખાય તો ભગવાનને પ્રાર્થના કરવી કે એને આમ સારું થાય. પણ આપણે એના ગુણો લઈયા જ કરીએ અને એના અમહિમાની વાત કર્યા કરીએ તો પછી આપણું શરીર, આપણું જે અંતસ્કરણ લુખું થઈ જાય. અંતસ્કરમાં જે આપણે ભગવાનના વિશે ભાવ હોય એ પણ જતો રહે અને બધા દોષ આપણામાં આવી જાય. જેટલા તમે દોષ જુઓ એ દોષો આપણામાં ડર થતા જાય. જેવું તમે ચિત્તવન મનન કરો એવું અંદર ઉભરો થાય. એટલે એનાથી દૂર રહેવું. એ માટે જ આપણો આ સત્સંગ છે કે બીજામાં હોય તો મહારાજ કહે છે કે આપણે જોવાને અને આપણામાં જે દોષો હોય તેને ટાળવા પ્રયત્ન કરવો. અને એ રીતે આપણે આ સત્સંગનું સુખ લેવા માટે આવ્યા છે. તો આ બધું મહારાજનો આપણો જે સિદ્ધાંત છે, મહારાજનો આ સંદેશો છે, મહારાજની આજ્ઞા છે. અને એ આપણા જીવનમાં વિશેષ દ્રઢ થાય. જ્યાં જઈએ ત્યાં આપણા જીવનમાં પગલે ને પગલે આપણે જોવું કે મારી આ ખામી છે તો મારે દૂર કરવી. બીજાની ખામી આપણે કાઢીએ અને જોયા કરીએ તો એમાંથી આપણને કંઈ લાભ થાય નહીં અને ઉલટો વિક્ષેપ ને એ થઈ જાય. પણ સ્વામી કે આપણું જોયા જ કરીએ તો આપણું અંતસ્કરણ શુદ્ધ થતું જાય. આપણામાં જે કંઈ ભૂલ, જે કંઈ ખામી છે, એટલે સત્સંગ કરવાનું ફળ એટલું છે. સત્સંગ કરીને બીજાનું જોવા નથી, આપણું જોવાનું. અંતરદ્રષ્ટિ આપણે કરવાની છે. એટલે આ સત્સંગમાં પાછી વૃત્તિ વળે તો આ જગતની અંદરથી પછી પાછી વૃત્તિ વળે અને ભગવાનનું સુખ આવે. નહીં તો વૃત્તિઓ તો ફેલાતી જાય. દુનિયામાં એવું છે ને કે પછી આ કરવું, તે કરવું, ફલાણું કરવું, એ બધું ચાલ્યા જ કરે. પણ જો આપણે ભાઈ આ બધું એ કરવા આવ્યા નથી, આપણે અંતર સન્મુખ જવાનું છે તો અંતરમાં શાંતિ થઈ જાય. એટલે કે વેપાર અને ધંધો અત્યારે દેશ પરદેશ એટલો બધો થયું છે કે આ કરી લે, આ કરી લે, આ કરી લે, બધું બહુ વધી જાય. જરૂર છે એટલું કમાઈ લેવું, જરૂર છે એટલું પ્રાપ્ત કરી લેવું અને એમાંથી આપણે પોતાનું કામ કરીને પછી ભગવાનનું ભજન થાય, સત્સંગ થાય એટલે કરી લેવો. એટલે મહારાજે કહ્યું છે કે આપણી વૃત્તિ છે, અંતરવૃત્તિ છે, આપણે કરવાની છે. વચનામાં મારે કહ્યું કે કાશી જેટલી વૃત્તિ હોય, કારણ અત્યારે તો વૃત્તિ બધે જોઈએ છે, બધું કરીને આવ્યા હોય. અત્યારે ટીવી જોવાનું હોય છે, ટીવી બધું જોવાનું મળે છે. એટલે આપણી વૃત્તિઓ ફેલાતી જાય કે આમ અમેરિકા આવું છે ને ફલાણું આવું છે ને ઢીકનું આવું છે ને આ બધું વિચાર ચાલ્યા કરે. પણ સ્વામી કહે છે એમાંથી વૃત્તિ પાછી વાળો. એટલે કાશીની વાત એકડી મહારાજ કરી. કાશી બહુ દૂર હતું એટલે મારે કે કાશી જે વૃત્તિ છે એ વડતાલમાં લાવવાની. વડતાલ આપણું મંદિર છે, મહારાજે બનાવેલું છે, હરિકૃષ્ણ મહારાજ બિરાજ. એટલે મહારાજે તે વખત કહ્યું ત્યાંથી વડતાલ આપણે વૃત્તિ લાવી. એટલે શું કે આપણી વૃત્તિ નજીક આવે કે ત્યાંથી કાશીમાંથી પછી આપણે વડતાલમાં, એટલે મહારાજને વિશે આપણી વૃત્તિ. મહારાજ કે ત્યાંથી પાછી વૃત્તિ લાવીને ક્યાં કહું? દાદા ખાચરનો દરબાર, ત્યાં મહારાજ બિરાજતા હતા સાક્ષાત, એ ત્યાં વૃત્તિ લાવી.
એટલે વિચાર કરો કે હું દાદા ખાચાના દરબારમાં બેઠો છું, ભગવાનના દર્શન કરવા છે. પછી ત્યાંથી મહારાજ કહ્યું કે આપણે આત્મસન્મુખ લાવી આપણા આત્માની અંદર જોવું કે ભગવાન આત્મા બેઠા છે. પેલા ભગવાનને આપણે દૂર જોતા હતા કે ભગવાન તો બહુ દૂર છે ને આમ છે તેમ છે, તો એમાં શાંતિ ના આવે. કાશી બધે આકાશમાં જોઈએ ભગવાન તો દૂર દેખાય. કંઈ કહ્યું મારા કે ત્યાંથી તમે પાછા વળી અને એ જ ભગવાન જે ત્યાં છે ભગવાન અહીંયા બેઠા છે, તો એ ભગવાનનું સુખ આપણને આવે. એટલે મહારાજ કહે છે કે આવું થોડી જો દરરોજ વિચાર કરતા હોય પાછી વૃત્તિ વાળવાની તો સુખ ને શાંતિ આવે, પણ એ ન કરતા હોય તો દુઃખ આપણને આવે છે. તો આપણે આ રીતે મહારાજની જે વાત છે એ પ્રમાણે આપણે પણ એવી અંતર્વૃત્તિ કરતા જઈએ, કામકાજ બધું કરીએ, પણ સાંજ સવાર અડધો કલાક બેસી ઘર સભામાં બેસી અને રાત્રે આ જ વાત કરવી, આ જ વિચાર કરવો, આલોચ આ જ કરવો.